Okay, 3, 2, 1, and start. गोवर्धन उत्सव जी जे लीला पास होना था, भगवान गोवर्धन धारण किया ही। उन लीला जे पाछળ जो रहस्य है से बहुत रोचक है। अच्छा परंपरा ही हले थी के इंद्र इंद्रजी. महाराज के इंद्रदेव के प्रसन्न करला कहीने यज्ञ करे जो બરાબર. અને એ પરંપરા બહુ જૂની અને રૂઢિમાં વસી વઈ है। લાલે જો હતે ચોણું ही થઈએ તો કે પાંકે પાણી ઇન્દ્રદેવ નતા ડીએ, પાંકે વરસાદ ઇન્દ્રદેવ થકી નહોતું મળે। એ તો પાંજી વનસ્પતિ, પાંજી ઔષધિ, પાંજા સ્વચ્છ હવા. પર્વત, પાંજો વાતાવરણ, એ ગાયું, એ યમુનાજી, એ પ્રકૃતિજી દેન है પાંકે। એ જે વિચાર है ને એકંદરે પાનેરિયો તો એ વિચાર બહુ જ ક્રાંતિકારી વિચાર બહુ। અચ્છા મૂળ રૂઢી જે મળી જે જીવન में વસી વઈ है, वो रूढ़ी के तोड़નું, કોઈ પણ ભ્રાંતિ કે કોઈ ભ્રમ કે કોઈ અંધવિશ્વાસ કે તોડનું એ બહુ વડો વડો કામ. કમાય। અને એ ક્રાંતિકારી વિચાર લાલી જાય મોંથી પાંકે સોણેલા મળ્યા હતા। એટલે એ કોઈ સામાન્ય વાત નહીં, એ આખો સમુદાય, આખો સમાજ વર્ષોથી જે કાર્ય કરીએ હતા, वो કાર્ય કે પાંકે બાજુ તે રખી અને એક નવી પરંપરા કે નવો ચીલો પાંકે શરૂ કરવાનો। બરાબર. અને સે પણ કોઈ કે ખાલી રવાડે ચડાયેલા કરીને ને નવો બરાબર. મૂળ વિચારણ જે પોઠિયા જો કોરવાય, મૂળ સંસ્કૃતિ કોરવાય અને યોગ્ય કોરવાય, એ મળી કે સમજાણું એ કાર્ય કૃષ્ણ ભગવાન હતે ક્યાંય। અને વ્યાજબી લગી મળી કે ગાલ મળી કે એકદમ ગલે ઉતરી જાય। એટલે વર્ષોથી જે પરંપરાથી યજ્ઞ કરતા બા હું ઇન્દ્રદેવજા યજ્ઞ કે બાજુ તે રખી પર્જન્ય યાગ ક્યાંય તે પ્રકૃતિ કે અને પ્રકૃતિ જા જે તત્વ અહીં જે દેવતા અહીં ઓની કે મળે ભોગ બલિ અર્પણ કરેલા અહીં। ગોવર્ધન પર્વત કે હોતે મળે ભોગ અર્પણ કરેલા અહીં, ઉપહાર અને કે અર્પણ કરેલા અહીં। તો એ આખો આકડો નવો વિચાર સમાજમાં વહેતો ક્યાંય। અને એ આખો શ્રેય જે હશે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાનું હતું। એટલે ઘણા જણ છે કે ભગવાનજી લીલામાં એ ગોવર્ધન પર્વત કે ધારણ ક્યાંય આખો પર્વત કયો પાડી ગણા। વાસ્તવમાં એટલે બનો તો એ અગડી સાંકેતિક વાત है। ભગવાનજી લીલાઓ તો અપરંપાર અહીં અને સર્વ સામર્થ્ય એની જે અંદર है, આખે બ્રહ્માંડ के જે હલાઈ હતા वो भगवान पत्थर जो आकड़ा समूह के आकड़े पर्वत के पड़ी गए कोई कोई एकदम सहज है, कोई बहुत वड्डी गाल नहीं। पण मूળ ही पर्वत जटलो वड्डो कार्य એ ભગવાન હતે પાર પાડ્યા। એટલે સાંકેતિક રીતે અગર નેર્યું ને તો પાર્થિવ ગોવર્ધન પર્વત ધારણ ક્યાં અન પહેલા જ જડે એ મંડળી મેં વહીને મળી ગોવાળીએ જે સામે, નંદ બાબા જે સામે, ગામ જે વડે વડીલે જે સામે જડે કૃષ્ણ ભગવાન એ વાત રખે હતા કે પાંકે ઇન્દ્ર દેવ લાય કરીને ન પરંતુ ગાઈએ લાય કરીને, પ્રકૃતિ લાય કરીને, નદીએ લાય કરીને, પર્વતે લાય કરીને પાંકે યજ્ઞ ક્યાં ખપે। એ જે વિચાર જડે વહેતો ક્યાં ને ખરે અર્થમાં તો એ આખું પર્વત તડે જ ઉપાડી ગણાય। અચ્છા બહુ વડી જવાબદારી પણ જે ખભે તો ઉપાડી ગણાય। અને એટલે જડે ગોવર્ધન પૂજા થઈ અંતકી ઇન્દ્રદેવ નારાજ થયા અને પોએ મેઘ વર્ષે આવી મુસળધાર અને પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તડે ભગવાન વટે મળે વ્યા રાવ કરલા કરીને કે તું ચેવે કે આંજો ખરાબ નહીં થઈએ તો અહીં આણે અસા કે બચાયો ત્યારે ભગવાન જો અહીં પૂજા કંજી કે આવ્યું અહીં તો ગોવર્ધનજી પૂજા કે આવ્યું તો અહીં ગોવર્ધન પર્વત વટે વનો એ આંજો રક્ષણ કરતા અને પ્રકૃતિ પાંજો રક્ષણ કરી હતી। એ વિચાર મળી કે તળેડોનો અને ગોવર્ધન મેં વસીને ભગવાન ગોવર્ધન પર્વત ધારણ ક્યાંય તડે મળે ભોગ અર્પણ થયા તડે ગોવર્ધન મેં જ વસીને ભગવાન પંડે હથે ગોવર્ધન મેં પ્રગટ થઈને ભગવાન ભોગ મળે સ્વીકાર ક્યાંય। એટલે પ્રકૃતિમય થઈને ભગવાન પાંકે એ વસ્તુ સમજાઈ હતા કે કોઈ દેવ કે કોઈ વ્યક્તિજી કડે પૂજા ન કરણી બરાબર। પાઈ જીવન है ને से प्रकृति में जीवो था
અને પાંજું જીવન પ્રકૃતિમય હુણું ખપે. અને એ જ વાત કે अॼु जे समय में पाण अगरि वणी वञो त पाण खे ख़बर पवंदी કે हाणे ग्लोबल वॉर्मिंग जहिड़ी सिचुएशन अची वई आहे हिकिड़ी जॻह ते. हीउ थियो कॾहिं थी? प्रकृति जो पाण महत्व घटाड़ियो અને વ્યક્તિ કે વ્યક્તિગત જીવન જો મહત્વ જડે વધાર્યો. યજ્ઞ યાગાદિક મળે ઓછા થયેલા લગા. તે ઘણા જણાય ને એડી પણ રાવ કરી હતા કે ભગવાન તો યજ્ઞ કરી જ નાચ્યા. ભગવાન યજ્ઞ કરી જ ના નાચ્યા. ઇન્દ્રદેવલાય કરીને જે યજ્ઞ થીંદો ને સે બંધ કરાય અહીં. અને જે બદલે પ્રકૃતિ લઈ કરીને પણ યજ્ઞ જ કરાય અહીં. બરાબર. અને યજ્ઞ જો સમર્થન ભગવાન કરી હતા. ભગવદ્ ગીતા જે 3 અધ્યાય માં એ વાત કે સુણો હતા ભગવાન ચેતા યજ્ઞાત ભવતી પર્જન્ય. બરાબર. યજ્ઞથી જ પર્જન્ય નિર્માણ થયું હતું. એટલે યજ્ઞ કે તો બહુ જ મનીય હતા. भगवत गीता में भगवान श्री कृष्ण कहता कि त्रय कार्य तो कड़े न छोड़ना, हमेशा करना. कारण कि यही त्रय कार्य जहीं से मनुष्य के पवित्र करिए था, पावन करिए था. અને त्रय कार्य क्या है? तनमें સૌથી પહેલું યજ્ઞ હતા. યજ્ઞ દાનમ તપશ્ચૈવ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. હું તો હંમેશા ક્યાં જ કપે. એટલે યજ્ઞજી આટલી મહિમા જડે ભગવાન વર્ણાઈ હતા, આટલું પ્રશંસા ભગવાન જડે યજ્ઞજી કરી હતા. તો તે યજ્ઞ જો વિરોધ કરીએ એ વાત નહીં. વાત અંધાનુકરણ ન કરે. જો ભગવાન વિરોધ ક્યાંય અંધ શ્રદ્ધા, ભગવાન વિરોધ ક્યાંય હેડી કુપ્રથા જે ગેરમાર્ગે દૂરી બને. એટલે હી એકડો વડો ગોવર્ધન પર્વત જેવડો કાર્ય ભગવાન હોતે પૂરો ક્યાંય. હવે કેટલીક લીલાઓ જે પેલા બાકી રહી ગઈ છે આપણે લઈ લઈએ છીએ આ ક્યુ આપવા માટે ધ્યાનમાં રહે. એટલે પાવરિકા ગાલ કઈ જે રીતે કે શકટાસુર જો ભગવાન વધ ક્યાંય એડી ભાઈ પણ ઘણી બધી લીલાઓ ભગવાન રચ્યા જે અસામાન્ય અસાધારણ. હવે વાત હતી કે થોડો સમય ભગવાન જે જન્મ જો થોડો સમય વીત્યો ઊંધો અને તે યોગાનું યોગ ભગવાન જે જન્મ જો નક્ષત્ર પણ ભેગો થયો હોય. અચ્છા. ને એવું સમય તે એકડો સુંદર એડો આયોજન અનુષ્ઠાન બ્રાહ્મણ કે બોલાવીને કરે મેં આવ્યો હોય અને ભગવાન જો તે અભિષેક થાય. અભિષેક કરીને ભગવાન જો મળે એવું અનુષ્ઠાન પોતે પૂરો ક્યાંય લાલે કે તે અભિષેક કરીને નારાયણ અને પોઈ સોમારીજી શરૂઆત કરી હતા. તડે તે એ મળે આપણો પ્રસંગ હશે તો કે એણે ધીમે ધીમે લાલુ વડો થઈ રહ્યો. અગલી વખત જે વાત આવે કે લાલુ જશોદાજી જે ખોડે મેં સૂતો હોય અને જમી રહ્યો હોય. યશોદાજી લાલે કે જમાડી હતા. જમાડી હતા એટલે લાલે કે દૂધ પીરાઈ હતા. અચાનક લાલે જો વજન વધી ગયું હોય. અચ્છા. અને વજન આટલું વધી ગયું કે વજન જશોદાજીથી સહન નહોતો થયો. એટલે લાલે કે એકદમ સાવધાનીથી જરા નીચે રાખી અને પગ છૂટા કરલા કહીને કે બે કોઈ કાર્યમાં બે કોઈ પ્રવૃત્તિમાં યશોદાજી અહીં સે વ્યસ્ત થયા. ને હું સમય તો એકડો રાક્ષસ જેનું નામ હોય તૃણાવર્ત. તૃણાવર્ત, હા બરાબર. હું વંટોળ જો રૂપ ગણીને અચેતો અને એ લાગ ન રહેતો કે હાણે લાલો એકલો હોય આંગણે મેં તડે વંટોળ જો રૂપ ગણીને એવું તૃણાવર્તાય સે વંટોળ સાથે લાલે કે ઓપાડીને ગણીતો અને વાવાઝોડે જ રૂપ મેં. અને જે લીલા ભગવાન યશોદાજી સાથે કે આવી ઉજ લીલા જો વિસ્તાર હતી તૃણાવર્ત સાથે કરી હતા. અને અચાનક ભગવાન પણ જો વજન વધારી હતા. વજન આટલું વધી તો અને કે એવું તૃણાવર્તાય છે એવું વજન કે સહન નહોતો કરી શકે. એટલે એમ કે લગો કે કોઈ શીલા કોઈ પથ્થર આટલું બધું વંટોળાય તો જી લાલે કે હવા મેં તેડી ગળે એ રીતે બ્યા પણ ઘણા બધા તત્વ ઘણા બધા બ્યા પણ આસપાસ જે સામાન હોય સેવું વંટોળ મેં સાથે ખેંચાઈ આવી તો કોઈ પથ્થર અચીવ્યો હોય એ રીતે કરીને વિચારે કે રીતે પથ્થર ક્યાં તો કોઈ છોડી દયા. અને ઉસ સમય તે ભગવાન જો ગલો પકડી ગળાઈ અને ઉનકે પ્રાણ રૂંધાયું અને આટલું જોરથી અનકે કસી ગળાઈ. અને હું તૃણાવર્તાય સે વજન કે સહન નહોતો કરી શકે અને છેવટે જો પ્રાણ રૂંધા જતો અને હું પથ્થર તે ધડામ દઈને છણે તો અને તે જ અંજા
પ્રાણભંગ થયા હતા અને જો વધ થયો હતો. અને એ વંટોળ એ વાવાઝોડું જે આવ્યો એને થકી ગામજા લોકો પણ મળે બહુ ગભરાઈ ગયા. એટલે મળે ભેગા થઈને આવ્યા નેર્યો તો અતિશય ભયાનક વિકરાળ એકલો રાક્ષસ પથ્થર તે પટકાઈને તે બેશુદ્ધ પીયો હોય અને જો મૃત્યુ થઈ ગયું હોય અને લાલુ બાજુમાં બેઠો હોય એકદમ શાંતિથી. હેડી જ પાછી એકડી ઘટના બની હતી જે પણ બહુ અકલ્પનીય બેલાય કરીને વિશ્વાસ નથી એડી ગાલ. અને એની સાથે બહુ અકડી રોચક પાંકે લીલા ભગવાનજી દેખાય જતી. એ દામોદર લીલા જોવા જતી ભગવાનજી કે અકડી વખત જશોદાજી લાલે કે દૂધ પીરાઈને દવા અને પોએ અનકે દૂધ પીરાઈને પોઈ બાજુ તે રાખી અને દહીં વલોણા કારલા કરીને વ્યા દહીં મથેલા કરીને વ્યા અને તડે લાલો આયસે માતાજી કે હેરાન કર્યો હતો કે મૂકે છોડીને અહીં કમતે કોલા લગા અને પોએ અકડો અકડો કરીને મટલા મળે તોડી તાવે છે. બરાબર. તો જશોદાજી કે આવ્યો ગુસ્સો એટલે જશોદાજી અનકે પકડેલા કઈ નવાના હતા. લાલો હતે હોતે મળી જગ્યાએ ભજતો જશોદા માજે હાથમાં આચે જ નહોતું. અને છેવટે જડે માતાજી થકી આવી જશોદાજી થકી આવી તડે લાલુ એકદમ હલકેથી એની જે હાથમાં અચીતો અને તો જશોદાજી તો થોડું થકી પડી આવી થોડું ક્રોધે ભરાઈ આવી તો છે તું બહુ હેરાન કર્યું તો તું બહુ તોફાન કર્યું તો આમ તો કે બંધી ગણા એટલે રસ્સીઓ ગણીતા છે અને રસ્સીથી લાલ કે બંધેતા અકડે થાંભલેથી એને કે બંધે કે હાણે તું અગિયા પોઠિયા કરતી થી જ ન મૂકે ગયા બે ઘણા કમ પતાઈ જાય. હાણે જડે લાલો કે દોરી બંધે લાવવાને ને બા આંગળી દોરી ઓછી પે એટલે ગૌશાળા મેં ગાયે કે બંધેલા કરીને જે દોરીયું હોય ને वो દોરીયું મંગાવીએ નેત્રા જે દોરીયું હોય સે મંગાવીએ હોનથી પણ પાછી અકડી રસ્સીથી બઈ રસ્સી જોડીએ અકડી દોરીથી બઈ દોરી જોડીએ ગઠ મારીને અને પાછી હોન કે બંધે લાવવા ને તો બ આંગળી ઓછી મેં અહીં કરતે કરતે ગૌશાળાજી અને નેત્રા જે વલોણેજી પણ જે રસ્સી હોય છે મળે રસ્સી હોતે અચી વઈ અને છેવટે રસ્સી ખોટાયું તડે પોય લાલુ બંધાણો આવ્યો હતો અને ગઠ મારી હતા તો ભગવાન જે દામોદર લીલા જોવા જતી કે ભગવાન કે એવું રસ્સી બંધાય જે લીધે ઉદર એટલે કે પેટ તે દામ એટલે કે એની કે વળ પ્યો હોય એની કે તે દાગ પ્યાઈ એટલે ભગવાન દામોદર ચોવાણ તો બ આંગળ જે ઓછા થઈ હતા ને બ આંગળ ઓછે થઈ જે પોઠિયા જો પણ રહસ્ય आहे અને રસી કોરેલા કરીને કોરી જ રસી आहे તો ગૌશાળા મેં ગાયે કે બંધેલા જે રસી है એ ગાયું પણ કોઈ સામાન્ય જીવ નહીં. એ ગોલોકજી રાધાજીજી સખી હોય. અને એ મળે તે ગાય જો રૂપ ધારણ કરીને આવી ઘણી તો તપસ્વી ઋષિએ જે રૂપ મેં ગાયું હોય જે લાલેજા દર્શન કરલા કરીને તે આયા અને એવું ગાયેજી સેવા ભગવાન હતે કરી હતા કે જે મૂકે આટલો મને હતા કે જે મુલાઈ કરીને આટલી તપસ્યા કરી હતા આટલો પરિશ્રમ કરી હતા તો એની જો આંખી ધ્યાન ન રખા એટલે ગાયેજી તો બહુ જ સેવા ભગવાન ગોપાળ ચોવાડાઈ ગ્વાલ બનીને જ ભગવાન હોતે એની જે સેવા ક્યાંય તો મુझे ગાયે કે કોઈ બંદીને ઊભી રાખે છે કે હલે એ વિચાર કરીને છેવટે હું રસી મળે હતે વપરાઈ વઈ અને હું રસી દામોદર લીલામાં જે વપરાણી સે મળે પોઈ છેવટે નષ્ટ થઈ ગઈ હતે દામોદર લીલા જો આપણું બહુ ઊંડો રહસ્ય है. હું લાલે કે જડે રસી પૂરી ન થીંદી વઈ ને તો છેવટે એમ કે ઉખડ જે ઉલુખલ જોવા જતો ઉખડથી લાલે કે બંધ્યા ને ઉખડ એટલે જે રીતે સાંભેલું અને એકડો ખંડણી દસ્તો હોય ને તો ખંડણ જો જે લકડે જો આખો વડો પાત્ર વે ઉનકે ઉખડ જોવા છે. वो समय ते उखड़ के छणाई लालो धीमे धीमे उखड़ के खींची અને બ ઝાડ જે વચમે જે જગ્યા હે ઉસ જગ્યા મેં પસાર થઈ ઉખડ કે ઉસ ઝાડથી અટકાઈ અને ખેંચે તા અને હું ખેંચે જે પ્રયાસ મેં હું ઝાડ અર્જુન જા ઝાડી એટલે બ ઝાડી એટલે કે યમલાર્જુન જોવા છે યમલ એટલે બ જોડિયા તો જોડિયા જાળી એટલે કે યમલાર્જુન જોવા જતો તો એ યમલાર્જુન જા જાળી નસ્યો તે છણી તાપે શ્રાપિત જાળવા ને એ શાપિત જાળવા નલકુબર અને મણિગ્રીવ નામજા કુબેર જા સંતાની અને એની કે નારદજી જો શ્રાપો
तो भगवान उते यमलार्जुन जो जाड़ छणे उनमें थी बहुत दिव्य जीव प्रगट थिया था अने से भगवान वटे स्तुति करी था भगवान के चहता कि अँ असा के शाप में थी मुक्त क्या असा के जड़त्व जो शाप नारद जी वटे मल्यो तड़े भगवान चाहता कि मुझा भक्त अगर कोई शब्द बोले ना तो आऊँ कड़े वृथा न थे लाइडिया नारद जी जा शब्द के यथार्थ करलाय करीने भगवानी लीला के आई अने होते मणिग्रीव अने नलकुबर नाम जा जे कुबेर जा संतान आई उन्हीं जो भगवान उद्धार किया ही गाम जा जे बाळक वा ग्वाड़ वो नेर्या नंद जी यशोदा जी गामजी भाई गोपियों ब्या ग्वाल मले आया ने मळे अचीने नेर्यो कि झाड़ छण्यो है पण झाड़ जे वच में लालो तो एकदम बराबर हसतो हसतो रमे तो चयो कि थयो कई रीते तड़े पाछा गोवाड़िया मळे भेगा थईने चाहता कि हसी नेर्यो कि उखड़ जे बंधेलो वो होनथी खेचीने झाड़ लालो छणाई बधे अने अनमेथी दिव्य पुरुष प्रगट थया अने वो भगवान के लाले के पगे लगीने मळे आकाश में हल्याव्या वो वखते पण बाळकेजी वाते के हासी में कढी था वजो पण तड़े पोए गाम जा आकड़ा बहु ज वडील उपनंद जो नाम है वो चाहता कि गाम में घना उत्पात थिया था तो ये अशुभ चिंतक पाला करीने थिए तो ये चिन्ह सारा नहीं तो पाके गाम छोड़ी लेवू खपे એટલે મળે નક્કી કર્યા હતા અને કોઈ ગોકુળ ગામ જો ત્યાગ કરી અને મળે વૃંદાવન વને હતા અને વૃંદાવન ભગવાનજી અતિશય પ્રિય ભૂમિ है એટલે વૃંદાવન જડે પ્રવેશ ક્યાં ત્યારથી હકડી બહુ विचित्र अकड़ी बात अते थी है अने से हेड़ी है कि गोकुल में पूतना आई शकटासुर आयो तृणावर्त आयो हेड़ा मळे राक्षसे जा उपद्रव होते थे आई वृंदावन वने पोए भगवान चो कि हाणे हते आऊँ कोई के अचला नड़िया वो परिरक्षित भूमि है अने होते जे लीला थी है ने मड़ी लीला गाम जे बारा गाम जे पादर थे थी है कोई कालिया नाग दमन जीवे बकासुर अघासुर भौमासुर रासभासुर ये मड़े जटली पण लीलाओं थी आई मड़ी जा वध के आई भगवान अने एकला न नंद बाबा भगवान एकला न भगवान बलरामजी साथे मळीने पण घणी बधी लीलाओं के आई अने बलरामजी जो पण बालाधिक्य जो बस बहु सारो उपयोग किया एटले रासभासुर ने धेनुकासुर अकड़ो अचे तो धेनु जो रूप गनीने एटले गोवंश जो रूप गनीने अचे तो वाछड़ो बनीने आयो है धेनुकासुर तो धेनुकासुर जे रूप में आयो है छद्म रूप तो धारण किया पण छेवटे रूप कंजो करे है गोवंश जो है गाय वाछड़ा गोवंश भगवान के अतिशय प्रिय है एटले भगवान तो आनी जो वध करे थी रहा अने ई वात धेनुकासुर के पण ख्याल है એટલે धेनुकासुर जाणी जोईने होते गौवंश जो रूप धारण करीने आयो है कि लालो तो मुके नहीं ज मारे अरे जे लकड़ी नतो मारे लाले जे हाथ में भगवान पण जे हाथ में यष्टि रखी आई पण कड़े गाये के वारेला करीने लकड़ी जो उपयोग ना किया भगवान जे खभे ते कांबड़ी है गाये के अगर वारणू पड़े ना तो कांबड़ी थी वारिया था कि मुझे गाये के की लगी न बने गाये जे पग में खूरवे पण ई पगे उगाड़े फरदी वे तो मुझे गायों अगर पगे उगाड़े फरे थी तो आऊँ को लाए चप्पल पहरा ही विचारी ने लालो ज्यां सुधी वृंदावन में आए ये पग में चप्पल ना पहरे अच्छा अते भाई पण अकड़ी लीला एड़ी है कि जे अतिशय सिद्ध योगी हजारों वर्ष सुधी तपस्या करीने पण जनी के भगवान जा दर्शन न थया एड़ा सिद्ध तपस्वी योगी भगवान जे पगजा स्पर्श थी है ना એટલે વ્રજજી રજ બનીને ઉતરી आई અને હેડે જીવે जो उद्धार कर लागीने भगवान चप्पल ना પહેર્યા અને ગાયો जो गो वंश जो महिमा વધારેલા કરીને સિદ્ધે જે તપસ્વી जो उद्धार कर लागीने भगवान छेवटे ते चप्पल पर ना પહેર્યા तो जे लकड़ी जो प्रहार करीने गाय के वारे न उगवाड़ो लालो धेनु जे रूप में अगर कोई राक्षस अचे तो अंते की प्रहार करे तो उस समय ते
राम जी दाऊजी महाराज जो उते सरस बळ जो उपयोग किया है देनुकासुर जो वध એ દાઉજી મહારાજે હાથે કરાયા એ રીતે ઘણી બધી લીલાઓ અહીં અને અન્મે તો અતિશય દિવ્ય લીલા એટલે કાલિય નાગ દમન इनमें हिकिड़ो सवाल आहे જી કે यमुना नदी जे किनारे ते जॾहिं मिड़े छोकिरा रमिया थिए तॾहिं नकी कयूं की जंहिंजे हथां बॉल पए यमुना में उहो खणी लाहे वञे हाणे भॻवान खे लीला कहिड़ी जोई એટલે એને જ બોલ વિધે જી બોલ વિધે यमुना नदी में पिंड उतरिया અને કાળી નાગ કે નાથ્યો પણ કે માર્યો નહીં ન ખુલાય હા એ વાત તે ઘણા પ્રશ્ન સંતે મહંતે કે થયા અહીં અચ્છા પાંજા कच्छ जा क्षमा करिए थोड़ा एडिट कर देंगे क्यों पांजा गुजरात जा आदि कवि नरसिंह मेहता ही लीला ते बहुत सुंदर एड़ो पद સુંદર लख्यो। રજૂઆત કહેવાનું બરાબર છે जड़ कमळ छांडी जाने बाळा स्वामी अमारो जागशे जागशे तने मारशे अमने बाळ हत्या लागशे बहुत सुंदर वर्णन आखी लीला जो करी था हते नागवंश है ना से भगवान जा अतिशय प्रिय है અચ્છા અને જો કારણ है भगवान शेष नाग जी शैया ते फोड़ेला है હા એની જે અંગત પાર્ષદ है અને પાછો જેન જે ડરથી કાલિય નાગ હોતે આવ્યો है અચ્છા वो गरुड़ जी जे नाग डरથી होते રહ્યો है कारण के गरुड़ जी के अते वृंदावन में प्रवेश करी जी मनाई है तो ही परिरक्षित भूमि है એટલે લઈ કરીને હતે ગરુડજી નહીં અચે એટલે ही जगह में अचीने कालिय नाग ऐसे वस्यो है तो वो ઝેર નતો ફેલાય પણ જ્યાં શ્વાસ પણ ન કરતા ને वो શ્વાસ પણ ઝેરી है ને वो ઝેર થકી આસપાસ જે વનસ્પતિ ઔષધિ છેવટે બંજર થેલા લગી આખી જમીન ऐसे રણ જેડી થેલા લગી બરાબર જે કોઈ પણ પશુ પણ હોતે જા પાણી પીએ પક્ષી પણ હોતે જા પાણી પીએ તો वो પણ બીમાર થઈ વને वो પણ મરી વને જળ પ્રદૂષણ વધ્યો હોય છેવટે બરાબર અને એ કાળિયા નાગ જો ભગવાન દમન ક્યાંય અને જો વધ ના ક્યાં કારણ કે પંજા પાર્ષદ જો અંશ है અને રામાવતારમાં લક્ષ્મણ જો બી કે ઉલ્લેખ છે એની સાથે દાઉજી મહારાજ પણ હતે હા. છેવટે શેષાવતાર લક્ષ્મણજી છે પણ એટલે બી એની શેષાવતાર માર્યો નહીં એટલે એની કે એની જો વધ ના ક્યાં એની જો દમન એની કે ખાલી આદેશ ક્યાં કે દમન હણે આંકે કહેવાય, હતે નરો બરાબર. દમન ક્યાંય અને જે રીતે બલિરાજા જો દમન ક્યાંય કારણ હા. કે એની કે વરદાન હે ભગવાન જા જે પાર્ષદ હે ને એની કે વરદાન સવાલ હે. એ નહીં. બલિરાજા કે પણ વરદાન ડનોવો પ્રહલાદ સ્વરૂપે પ્રહલાદજી રક્ષા કરલા કરીને નરસિંહ સ્વરૂપે જડે ભગવાન પ્રગટ થયા તડે ચો કે આ માંજે વંશમાં કોઈ પણ જીવ નહીં જન્મે કરીએ. એનું જો વધ નહીં કરા અચ્છા અને બલિરાજા એ પ્રહલાદ જો પૌત્ર હે હા એટલે અંજો પણ વધ ના ક્યાં પોઈ અગિયા બાણાસુરજી પણ ગાલ હતી ને એ બી એની સાથે હતી તો ભગવાન બાણાસુર જો પણ વધ ના ક્યાં બાણાસુર જો વધ ભગવાન પણ જે પૌત્ર અનિરુદ્ધ જે હતે કરાયા અનિરુદ્ધ હા બરાબર એટલે એ બહુ સુંદર એડી મળે રચનાઓ અહીં ભગવાનજી લીલાઓ અદ્ભુત અહીં અદભુત તો કાલિય નાગ જો ભગવાન દમન ના ક્યાં હા. અને તે કંદુક ક્રીડા કરી હતા ઓકડો કૃતક એડો વાતાવરણ ઉભા ક્યાં એને છેવટે જળ મેં છલાંગ મારીને વ્યાઈ અને હું તો અતિશય સુંદર અનુભૂતિ આ નરસિંહ મહેતાજીજી અને અકડે એકડો શબ્દ હું જો બહુ જ મહત્વ જોય મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો અંતે મને સંતેજી અને સાહિત્યકારેજી તો બહુ ઊંડી ચર્ચા થઈ છે હા કે મથુરા નગરીમાં જુગુટું રમતા કડે કોઈ જુગુટો રમ્યા અહીં જુગુટો એટલે જુગાર પેલા જે જે રમત થીંદી હોય ને હા. ચોપાટજી રમત તો ચોપાટ કે જુગુટો જોવા જો તે મથુરા નગરીમાં જુગુટું રમતા નાગરનું શીશો હું હાર્યો હાર્યો તો એ કયો જુગાર રમ્યા અહીં તો તે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને છેવટે જોવા અને જતો નાગણ કે બી એનો લગો કે છોકરો ભૂલી ગયા એટલે એ નાગણ બી જ્યારે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો તારી માતાએ કેટલા જન્મ્યા જેમાં તું અડખામણો એટલે હવે ભગવાન- સવાલ કે તારે ઈ જે ભગવાન મૂકે કહેતા ને હા. કે હું કોઈ અળખામણું નહીં આ કે જો અડખામણું નહીં આ મૂકે કે હારાયો ને હા, કહે તો- તે મુંहिंजो દુશ્મન બી ન
ભગવાન પરિચય આવું નહીં જો હતો. કોઈ મૂકે, ગાલ ક્યાં આવું કઈ પંડે આવ્યો અહીંયા, હા આવું નિર્ણય કરીને આવ્યો અહીંયા. તેન. અને તડે છે તા કે મથુરા નગરીમાં જોગુટુ રમતા નાગનો નાગનો શિશ શિશુ હું હાર્યો. એટલે જ આવ્યો તો જડે વસુદેવજી લાલે જો જન્મ થયો અને સુંડલે મેં ગની लाले के नंद बाबा जे होते छोड़ेला कहीं नकरे आई तो यमुना जी में अतिशय पूर्जो वातावरण है उनमें थी यमुना जी मार्ग डनाई પણ મુસળધાર વરસાદ રહે અને મુસળધાર વરસાદ જે કારણે સુડલો પાણીથી ભરાઈ બને. અચ્છા તો વસુદેવજી જો જે હે ને પંડ કે સાચવીને હલનું ને વજન મથે તે ગણીને હલનું તો આની કે કષ્ટ થઈએ લાલો ભીંજા જે લાલે કે કષ્ટ થઈએ એટલે એ વખતે શેષ સ્વરૂપે નાગ શેષનાગ. તે છત્ર ડનાઈ ને હું આટલી મદદ જે ક્યાંય નું મદદ જો વળતર વારેલા કહીને ભગવાન ચેતા વાહ. કે હું એ આટલું મુલાય કરીને કાર્ય કે ને આ હું હારી ગયો છે એની સામે. બસ કોઈ મુલાય કરીને કી પણ થોડો કરે ને હમ ભક્ત પરાધી ના ભગવાન ચેતા કે હું મુજે ભક્ત છે પરાધી નહીં આમ એટલે હું આટલો કાર્ય મુલાય કરીને કે આ હું આની પરાધીન થઈ ગયો છે આ હું હારી ગયો છે. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનો શિશુ હું હાર્યો એટલે ભગવાન હોતે અંજો વધ પણ નાખ્યા દેખ્યો બરાબર હું વળતર ચોકાઈ અહીં અંજો દમન ક્યાંય તને નાગણ બોલે ના છોડી દો મેરા કંથને અમે ન ઓળખ્યા ભગવંતને असांखे ख़बर न कि तूं आयो हीअं मुंहिंजे कंथ खे छोड़े ॾियो. त અન પ્રકારજી નંઢી નંઢી જે લીલાઓ અહીં બહુ લીલા જબરજસ્ત. હું પાલાઈ કરીને અતિશય દિવ્ય એડો અનુભવ છોડીને વને એડી એ હેવર જે પ્રજા કે એની જે લીલા મજાથી કોરો પાકે આધ્યાત્મિક જાણેલા મળે અને શીખેલા મળે કોરો પ્રેરણા મળે ગીંડણી ખપે. ભગવાનજી બાળ લીલાઓ ભલે અતિશય અસાધારણ અને અસામાન્ય અહીં બરાબર બહુ વડા વડા પરાક્રમ પાંખે લગે ચમત્કાર જેડા લગે પાંખે પણ છેવટે હું બાળ સહજ સ્વભાવથી ભગવાનજી કરેલી લીલાઓ અહીં અને હું લીલા જ્યાં પાંખે દર્શન દરેકે દરેક બાળક મેં કરે જાય. અચ્છા દરેકે દરેક બાળક મેં પાંખે ભગવાન જા દર્શન કરે જાય. ઘણા ખપે અજજી સમય में સૌથી વડી સમસ્યા ही है બાળકે કે પણ જો બાળપણ જીવેલા નતું મળે. બાળકે કે પંડજી હું શૈશવ જે અનુભૂતિ જ નથી થઈ અને અભ્યાસ છો કે ભાઈ મળે પ્રવૃત્તિ છો હું થકી બાળકે જો જીવન આટલો ભાર મેં બને તો કે એની કે જે આનંદ કયો ખપે જે રમત કઈ ખપે અને મેં હાણે મોટો ડને આય મોબાઈલ હા આયો જમતે જમતે પણ મોબાઈલ સામે खपे, रखी छोकिरे दी खपे. ये बात तो पाके समझे जी कि लालेजी लीलाएं के पांके नहरे जो है ना तो से पांके पांजे ज परिवार में पांजे ज अंदर दरेके दरेक व्यक्ति में पांके भगवान जा दर्शन करे जाए उनमें नंढा भूलका ही बालक ही उनमें तो खास पांके लाले जा दर्शन करे जाए उनजी वो जे निर्दोष बाल लीला है ना उनके पांके छेड़े जो ना है उनके पांके वो आनंद कर लाए डने जो है અને છેવટે ભગવાન તો પંજા અવતાર કાર્ય પૂરા કરી લે કહીને આવ્યા અહીં પણ હું અવતાર કાર્ય પૂરા કર દે પહેલાં ગોકુળ વૃંદાવન મેં જેટલો સમય ભગવાન રહ્યા અહીં ને હું અતિશય નિર્દોષ અને નિખાલસ ભાવથી રહ્યા અહીં કે જે ભાઈ દુનિયાદારી બેઓ જે પણ વ્યવહાર હે સે વનીને પોએ નભાઈ જો જાય આમ હતે અહીંયા તો હતે અને હું કોઈ વ્યવહાર પૂરા નહીં કરાય. भगवान एकदम निखालसताથી રહ્યા ભગવાન નચ્યા અહીં મટ્ટી મેં આળોટ્યા અહીં ગાયે કે ભેટ્યા અહીં અને જે પોઠિયા ભજીયા અહીં નાનપણજી લીલાઓ હતી હતી ને જડે ગુઠણથી હલદે હલદે અને કોઈ બ પગતે હલીજી શરૂઆત ક્યાં અહીં તડે વાછળે સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ બલરામજી રમે હતા તો ઘણી વખત કોર કરીએ કે કોઈ વાછડો વે તો વાછડેજી પૂંછડી પકડી ગને પૂંછડી પકડીને પૂંછડી કે છટકોડીએ એટલે હું વાછડો હશે ભજે અને પોએ લાલુ પણ સાથે ખેંચા છે હું પૂંછડો છોડે ને પૂંછડો પકડીને રખે અને પોઠિયા 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 ખા તો ભજે અને કાપોએ ઘસડા છે લાલુ હેડી પણ લીલા લાલો કે સે કોરલાય કરીને કે પણ જો સહજ નિખાલસ ભાવ બાળ સ્વરૂપે પ્રગટ થઈને એ મળે વસ્તુ એ કે આનંદ રૂપે ગનેલા મળ્યો હોય તો એ અવસર આવું મુજે હથથી બનલાય નહીં રહ્યા એટલે કોઈ વ્યવહાર ન એટલે બલરામજી हिकिड़ो कंहिं जसोदा मां वटि फरियाद कयूं
કે લાલો पंहिंजो मिटी खाए थो जसोदा बोलायो कानूड़े खे तूं मिटी खाए थो चई ना मां हाणे जो ना करे थो त खोटो बोले थो જી અને હા કરે તો માર ખાए थो तॾहिं चए बलराम तोखे ॾेखारियो मिटी खाईंदे तॾहिं चए मां ईअं करियो आ मोह खोलियां थो नेरो मोह में मिटी आहे त मोह में नहीं कोरो ॾिसाणो એ તો બહુ સુંદર એડી લીલા હે કે મટ્ટી મોં મેં ગને તા હા અને મળે અચીને રાવ કરી તા જશોદાજી કે હા બલરામજી પણ જતા કે એ મટ્ટી ખાઈ હોય તડે જશોદાજી અચીને લાલે કે લોસેતા પૂછતા કે તું મટ્ટી ખાધે આય તડે લાલો ભાગવતજી મેં અડી વાત હતી નાહમ ભક્ષિતવાન અંબ સર્વે હા. મિથ્યાભિશંસી ન એ મળે ખોટો બોલે તા આવું નાય ખાધી અને મોતે તો મટ્ટી લગેલી હે હા તો માતા યશોદાજી થોડું અકળાઈને થોડું ગુસ્સેથી અને કે ચેતા તું ખોટું બોલે તો જો મોં ખોલ તો એ મોં મેં કોરવાય એટલે તડે લાલુ આવે છે